અનુભવ કેવો છે? હા, આપણે આ બપોરે પ્રતિવંદ કર્યું ને, અનુભવ થવા બાકી રહી ગયા હતા ને, આપણે એમનો અનુભવ સાંભળીએ. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સામાયિક પ્રતિક્રમણનો આજનો અનુભવ 25 વર્ષ પહેલાનું જે વ્યવહારિક 25 વર્ષ પહેલાનું ફેમિલી મેટરની અને વ્યવહારિક પૈસાને બારામાં જે વાતચીતોને જે વાણીનો જે યુદ્ધ થયેલો હતો તેનું આજે પિક્ચર 25 વર્ષ પહેલા ફર્સ્ટ ક્લાસ આવીને ઊભો રહી ગયું. અને એ લાંબા પરિવાર સાથે બહુ મોટું ફેમિલી સાથે થયેલું અને તે લાંબા સમયથી આ તો આ પિક્ચર આજે જોવાનું મળ્યું. વાણીને કહેવા પડઘા ને કેટલું બધું અંદર છે. કારીગરો સાથેનો પછી મધર સાથેના જે વાણીના વ્યવહારો થયા હતા. એ મધર હાજર તો નથી પણ એ દેખાયા. અને વાણી તો ઘણી વાર આપણે સારું કહીએ છીએ પણ એમાં ટોન કંઈ અલગ જ હોય છે. ભગત આનંદજી, એ ટોન એટલે એ ટોન શું થઈ જાય છે? ટોન એટલે કેવી રીતે ટોન એવી નીકળી આવે છે? આપણે કહેતા સારું હોઈએ છીએ પણ એમાં ટોન એવો હોય છે કે જે એમને દુઃખ આપી દે છે. બરાબર છે. એટલે આપણો અંદર આશય પાછો અત્યારનો આશય સારો હોય. અચ્છા. પાછો પાછલો આશય હોય ને, પાછલા અવતારનો, હા હા હા, એને આધારે પણ ટોન બદલાઈ જાય. ટોન બદલાય. એટલે ઘણી વાર આપણને એવું થાય કે મેં તો કશું ખોટું કર્યું જ નથી. હા, બરાબર છે. મને તો અંદર કશું દિલ તો સાફ હતું. બરાબર છે. કેમ આવું થાય છે? એમ બરાબર. પાછલી ભૂલ અત્યારે સામે આવી. બરાબર. કરો કરો, આખી વાત કરો. સામાયિક પ્રતિક્રમણ આ વખતનું ભવિષ્ય પર્વનો ઉત્સવ બહુ જબરજસ્ત રહ્યો છે. ને બીજું ગઈકાલે ભગવાન મહાવીર સ્વામીના પારણા અને આપનું સ્વાગત કરવા આપતો સાહેબનું અમને મળ્યું, અમારા ટેલર પરિવારને. એનો હૃદયથી બહુ આનંદ છે ગઈકાલથી. કાલનો પ્રોગ્રામ ઘણો સારો થયો. હા હા, કાલનો મહાવીર જયંતિ મેં પહેલી વાર જ એટેન્ડ કર્યો. હા. બદલો છો પદ એકાદ લઈ ગયો. મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. મફતિયું કરવા માટે કંઈ પણ કરવું પડતું નથી. મફતિયું મેળવવા માટે દેહ મળે છે સાબ મફતમાં, અહંકારે ગળતું પછી. દેહ મળે છે સાબ મફતમાં, અહંકારે ગળતું પછી. તર ભાવ જ દુનિયા ચલવે, ભ્રાંતિની ચીકાશે ચિટકી. કર ભાવ જ દુનિયા ચલવે, ભ્રાંતિની ચીકાશે ચટકી. કર ભાવ દુનિયા ચલવે, ભ્રાંતિની ચીકાશે ચિટકી. માત્ર જીવાત્મા મરી ગયો, માત્ર જીવાત્મા જીવી મર્યો છે, અનાદિ આનંદ વચ્ચે ભટકી. માત્ર જીવાત્મા જીવી મર્યો છે, અનાદિ અનંત વચ્ચે ભટકી. હે સર્વે જ્ઞાની ના પુત્ર, મૂછ ઉપર ના ચડાવવાણ. હે સર્વે જ્ઞાની ના પુત્ર, મૂછ ઉપર ન ચડાવો વળ. હે સર્વે જ્ઞાની ના પુત્ર, મૂછ ઉપર ના ચડાવવાણ. હે સર્વે જ્ઞાની ના પુત્ર, મૂછ ઉપર ન ચડાવો વળ. આપણને જે પ્રાપ્ત થયું છે એ જ કેવળ કૃપાનું ફળ. આપણને જે પ્રાપ્ત થયું છે તે છે કેવળ કૃપાનું ફળ. ભૂખ મળે નહીં કોટી ઉપાય, એવો કરવો પુરુષાર્થ. ભૂખ મળે નહીં કોટી ઉપાય, એવો કરવો પુરુષાર્થ. પાંચંગનામાં પરમાનંદ છે,
તે મોક્ષ જ આવ્યા બાદ. પંચજ્ઞાઓ પરમાનંદ છે વસ્તે મોક્ષ જ આવ્યા બાદ. બાપતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. દેહ મળે છે સાવ મફતમાં, અહંકારે ગળતું પછી. મળે છે સાવ મફતમાં અહંકારે આંખને વાસ પોતાનો પોતાને દેખાય નહીં. વાંક અને વાંસો પોતાનો પોતાને દેખાય નહીં. આંખને વાસો પોતાનો દેખાય નહીં. વાંક અને વાંસો પોતાનો પોતાને દેખાય નહીં. વાંકને વાસો પોતાનો પોતાને દેખાય નહીં. વાંક અને વાંસો પોતાનો પોતાને દેખાય નહીં. એવો અંધ અહંકાર છે બ્લડ ભૂલ ઓળખાય નહીં. એવો બંધો અહંકાર છે કંડલ ભૂલ ઓળખાય નહીં. દૂર દ્રષ્ટિ વહેતી વ્યવહારે દૂર દ્રષ્ટિ વળી આત્મામાં. સુદૃષ્ટિ વહેતી વ્યવહારે સુદૃષ્ટિ વળી આત્મામાં. દાદા કૃપા સિદ્ધ સંસ્કારે ફાવી ગયા ત્યાં ધન્યાત્મા. દાદા કૃપાસિત સંસ્કારે ભાવી ગયા છે ધન્યાત્મા. અજ્ઞાને ચિતરે લીડગાયન પ્રત્યેક મણમાંથી ભાવો પલટે. અજ્ઞાને ચિત્રે લીધ જાણો પ્રતીકમાંથી ભાવો પલટે. અજ્ઞાને ચિતરે લીડગાયન પ્રત્યેક મણમાંથી ભાવો પલટે. અજ્ઞાને ચિત્રે લીધ જાણો પ્રતિક્રમણાથી ભાવો પલટે. ડિઝાયર પત્યાકાને અમર પદ સુત માતા વર્તે. ડિઝાયર પ્રત્યાજ્ઞાને અમર પદ સુપાત્મા વર્તે. ડિઝાયર પત્યાકાને અમર પદ સુત માતા વર્તે. ડિઝાયર પ્રત્યાજ્ઞાને અમર પદ સુપાત્મા વર્તે. આપત્તિઓ મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. આપત્તિઓ મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. દેહ મળે છે સાવ મફતમાં, અહંકારે ઘડતું પછી. દેહ મળે છે સાવ મફતમાં, અહંકારે ઘડતું પછી. આપત્તિઓ મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. આપત્તિઓ મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નો ભાઈ સારું છે. હા કઈ હા બરાબર પણ નવું સારું છે. અને એમાં આપણે જે લખાય છે ને, હે સર્વે જ્ઞાનીના પુત્ર મુચ ઉપર ચડાવો ના વર તમારે છે એટલે તમને કહે છે. અમને બધા નહીં, આપણને જે પ્રાપ્ત થયું છે એ છે કેવળ કૃપાનું ફળ. હવે આ કેટલી મોટી વાત લખાઈ કે આપણે આ જ્ઞાન મળ્યું ને એટલે આપણે કેવા હવામાં ઉડીએ. એટલે હું આપણે કર્યું શું એમાં બધું કૃપાનું ફળ છે. એટલે આપણને જેની કૃપા છે એના માટે અહોભાવ રહે ને બહુ મોટું કામ થઈ જાય. એટલે પછી સ્વચ્છંદ ઉભો ના થાય, પછી હું કઈક છું એ ઉભું ના થાય. નથી હમણાં નહીં એટલે પછી સ્વચ્છંદ ઉભો ના થાય. હું કઈક જાણું છું, હું કઈક છું, બધું ઉભું ના થાય. અને એ બધું ઊભું ના થાય તો આ ટોરામાં પડી રહેવાય, નકર ટોરાની બહાર નીકળી જવાનું મન થાય. એટલે આ જે કહ્યું છે ને કે આ બધું જ્ઞાનીની કૃપાનું ફળ છે. એટલે કે હે સર્વે જ્ઞાનીના પુત્ર, એટલે આપણે બધા જે દાદા પાસે જ્ઞાન મળ્યું ને એ બધા આમાં આવી ગયા. આપ તો પોતે છેવટે મહાત્મા ખરા કે નહીં?
એટલે પહેલા મહાત્મા ને પછી આપતો પુત્ર. તો કે હે સર્વે જ્ઞાનીના પુત્ર, મૂછ ઉપર ચઢાવો ના વર. એટલે કે ખોટો રોપ મારશો નહીં. તમે જે કંઈ પણ છો દાદાને લીધે છો. સમજાય? અને કઈક આમ રોપ મારીએ ને તો શું હાલત થાય? એકડા વગરના મીંડા જેવી હાલત થાય. આગળ એકડો ના હોય ને પાછળ 1 2 3 4 5 10 પણ મીંડા હોય, વેલ્યુ શું? સમજાય? કોઈ વેલ્યુ નહીં. દાદા છે ને માથે દાદાને રાખ્યા એટલે આગળ એકડો ઉમેરાયો, એટલે વેલ્યુ એકડાને લીધે છે, આપણા શૂન્યની વેલ્યુ નથી. આવું અંદર સમજાય ને એટલે આપણી સેફ સાઈડ થતી જાય. સમજાય? આ જ્ઞાન મળ્યું અંદર કેટલો ઉલ્લાસ આનંદ રહે. આપણને થાય કે આપણે પામી ગયા, અને પાછા બીજા બધા હોય અને સમજ પડતી નથી. આટલું કહીએ છીએ, આટલું લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ, આટલી સારી વાત છે, આવતોય નથી ને વાતે પકડતો નથી. તો કે આ બધું ઊભું થાય ને ત્યારે સમજવું કે આપણે એકડા વગરના મીંડા જેવા છીએ. ગમે એટલા મીંડા હોય ને, લાખ મીંડા હોય તો એની કશી વેલ્યુ નહીં. એકડો હોય તો વેલ્યુ છે. એવું આ દાદાને માથે રાખ્યા તો આપણી કિંમત છે. દાદાને માથે ના રાખ્યા તો આ સંસાર અટવાઈમાં ક્યાંય ફસાઈ મરીએ ને કોઈ ઠેકાણું નહીં. ચાલો, તમે શું કે અનુભવ કહેવા માંગતા હતા? પછી આપનું બીજું પદ લઈએ ને એટલે સમશું છું. ના વચ્ચે બ્રેક મળીએ ને, પેલું કઈ કન્ફ્યુઝ હોમોજીનિયસ થઈ જાય. આ જરાક આમ સારું લાગે. નારાયણ નારાયણ. ચાલો, મીનાતે તે ગાયું નહીં પદ, તે ગાયું નહીં આજે કે પદ. ચાન્સ જ ના મળ્યો તને. જોઈએ, મળે તો તને આપી દઈએ. તું ગાવા માટે જો હવે કોનો નંબર લાગે છે. ચાલો જલ્દી. હા, એક તો સૌથી પહેલા એ સમય તો બહુ જ અવાજ ખાલી. અવાજ. હલો, હા હવે. હા અવાજ. ઓકે ઓકે. સમય બહુ જ ઓછો પડ્યો. ખાલી 2 ફાઇલ એમાં પણ ના નથી. આ માઇક બદલો. હલો હલો. હા હવે બરાબર. હા, સમય તો બહુ ઓછો પડ્યો. માત્ર 2 ફાઇલ જ દેખાય. ક્યાંક શેમાં સમય ઓછો પડે? હા હા, પ્રતિક્રમણમાં. ઓ પ્રતિક્રમણમાં. હા એ તો 50 જ મિનિટ હોય ને, શું થાય બીજું? હા પણ ઘરે જઈને કરજો ભાઈ, ચાલુ રાખજો. હા હા, ના નહીં, આમ કહું છું એના વાતમાં, કારણ કે સવારનું પણ લગભગ આની સાથે કનેક્ટેડ જ હતું. કારણ કે આમાં પણ આપો પોતાપણું હતું, પણ આ તો જ્ઞાન લીધા પહેલાનું જે હતું ને એની જે વાત કરું છું. હા હા. જ્ઞાન લીધા પહેલા તે એના જે પ્રતિક્રમણ જે દાદાએ કીધેલું હતું એ પહેલા પણ કરેલા હતા, 2 થી 3 વખત થયેલા હતા. એટલે પર્ટિક્યુલર ફાઇલ નંબર 2 અને 3 માટેના. પણ આજે ખબર નહીં, દાદાનું સાનિધ્ય અને સિમંદર સ્વામી ભગવાનનું સાનિધ્ય ને કારણે કંઈક વિશેષ અંદર દેખાયું અને પ્રતિક્રમણ એકદમ જાણે વધુ પડતા હૃદયપૂર્વક થયા એવું મને અનુભવ થયો. અને જે આપણે કઠોર તંતીલી ભાષા મૃદુ રુજુતું આજે જે છે એમાં મને અનુભવ થયો કે મારી અંદર આજે મૃદુતા રુજુતા થોડી ઘણી પેદા થઈ ગઈ છે એવું મને આજે અનુભવ થયો. એટલે કે આ પ્રતિક્રમણ જે થયું, હાર્ટીલી સિન્સિયરલી થયું, અને એનું પરિણામ પણ હવે દેખાય છે. હા, એટલે પહેલા પણ ઘણા બધા થયેલા, પહેલા પણ આનંદ આવતો, પણ આજે તો અલગ જ પ્રકારનું, અલગ ડિરેક્શન જ મળી હશે. દાદાનું સાનિધ્ય હશે, દાદાની કૃપા પણ હશે. જુઓ ને આપણે આ સિમંદર ઉપર સિમંદર સ્વામી છે, અહીંયા સિમંદર નીચે સ્વામીની છત્રમાં
દાદાની હાજરીમાં હા. બેઠા છીએ હા એટલે અને આટલા અને પાછા બધા આટલા બધા મહાત્માઓની આટલા બધી બધા મહાત્માઓનું હા. અને મહાત્માઓ બધા એક ધ્યેય ને એક ભાવ વાળા, હા એટલે બધો સપોર્ટ મળી જાય ને. સપોર્ટ બધો એક સુંદર મળ્યો હોય ને વાતાવરણ બધો ઊભું થઈ જાય. એટલે ફોર્સ એકદમ સરસ મજાનો આખો આવ્યો અને બધા મહાત્માઓના પણ આશીર્વાદ કૃપા મળી ને અંદર આવો પહેલી વખત આજે અનુભવ થયો. હા, સનરાઈઝ હા એ રુજુ અને ખાસ તો 50 મિનિટ બાકી હતી તે વખતે હજી મારું થોડું ઘણું બાકી પ્રતિક્રમણનો પોર્શન ને પ્રત્યાખ્યાનનો પોર્શન દેખાઈ ગયું હતું, આલોચના થઈ ગયેલી હતી, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બાકી હતું. જ્યારે અસીમ જે કાર બોલાવ્યા તે 5 મિનિટ પછી એમાં પણ ઉપયોગ કરીને પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન પણ ત્યાં લઈ લીધો, કારણ કે આટલું સરસ આલોચના થયેલી હતી એટલે પછી એ લાભ છોડવો નહોતો. એટલે આપણું આ પર્યુષણ પર્વ એટલે કે ચારે બાજુથી આત્મામાં સ્થિર થવા માટેનું છે. હા કે ચારે બાજુથી ગમે તેવા પ્રતિકૂળ સંજોગ હોય, ગમે તેવા હલાવી નાખનારા સંજોગો હોય, હા પણ આપણે શુદ્ધાત્મામાં સ્થિરતા રહી એ દશા પ્રાપ્ત એ દશા ખુલ્લી કરવા માટે આ પર્યુષણ પર્વ છે. હા આમ બહુ જગતના લોકો શું કે આ બધો કચરો સાફ કરવા માટે છે. હા તો બરાબર છે, એનો વાંધો નહીં. હા પણ આમ જો એક્ઝેક્ટનેસમાં સમજવું હોય તો આ સંસારમાં છે, બધા ચારે બાજુ બધા સંજોગોની વચ્ચે આપણે છીએ. હમ સમજ્યા? બધી જાતના સંજોગો છે, પણ સંજોગો ભલે રહ્યા પણ આપણને આપણી શુદ્ધાત્માની જાગૃતિ રહે, શુદ્ધાત્માની ગાદી પર રહીએ, એને સાચી ભાષામાં પર્યુષણ કહેવાય. હમ એટલે આપણે એવા થવું છે. આપણે પહેલે જ દિવસે નક્કી કરેલું કે ભાઈ આ ગોલ રાખજો, હમ અને જોયું મેં બધાને અંદર છે પાછું. હમ એટલે આ બધા એક ધ્યેય એક ભાવ વાળા છે ને, એટલે વાતાવરણ ઊભું થાય છે. હા એટલે તમને એ વાતાવરણનો ધક્કો વાગે. હા એટલે એમાં આમ મારે આ બધું ચાલવું હોય સીધે સીધું, મારી પાછળથી પવન આવતો હોય તો ચાલવાનું તો મારે જ છે, હા. પણ હેલ્પિંગ થઈ જાય. હેલ્પિંગ અને સામેથી પવન આવતો હોય તો જ્યાં હા. ઓબ્સ્ટ્રક્શન થાય. હા એવું આ સિમંદ સ્વામીની છત્રછાયામાં દાદા ભગવાનની જગ્યા, અહીંયા દાદાઓના પગલા થયેલા, આ જમીન જ એની નીચે 14-15 ફૂટ હજી નીચે જઈએ ને, હા 1500 ત્યાં સુધી તો દાદા આ જમીન આખી કાઢી અને ત્યાં દાદાએ ભૂમિપૂજન કરેલું. ઓ એટલે આ જગ્યા જ એવી કે જ્યાં આમ ખ્યાલ ના આવે પણ દાદા ભગવાનના પરમાણુઓ ઠાસીને ભરેલા છે. હા એટલે એની અસરો પડે કે ના પડે? ચોક્કસ ચોક્કસ એટલે ભલે દાદા દેહ સાથે હાજર નથી, પણ એમની હાજરી બધાને વળતાયા કરે. રાઈટ આ બે જગ્યા, આપણું આ કામરેજ મંદિર અને બીજું આ કેલનપુરની સમાધિ. કેલનપુરની સમાધિ છે એ જગ્યા પર પણ દાદા ઘણા વર્ષો સુધી ગયેલા. હમ અને પહેલી 3 ગુરુ પૂર્ણિમા દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા ઉજવવાની શરૂઆત થઈ ને એ કેલનપુરીથી થઈ. ઓકે પેલા રસોડામાં જ્યાં આપણે જમીએ છીએ ને, હા હા ત્યાં પેલી બાજુ પેલી જે આખી દિવાલ છે ને, હા ત્યાં એ બાજુ દાદા બેઠેલા અને સામે મહાત્મા બેઠેલા. રાઈટ એટલે એવી રીતે ત્યાં પહેલી ગુરુ પૂર્ણિમા ત્યાંથી શરૂઆત થઈ હા અને 1976 સુધી ત્યાં થઈ. રાઈટ આઈ થિંક 74-75 3 ગુરુ પૂર્ણિમા ત્યાં થઈ. હા ત્યાં પણ દાદાના પરમાણુ જબરજસ્ત. ચોક્કસ તમે સમાધિ પર બેસે ને, કોઈ બહારની વ્યક્તિને બેસે તો એને એની અસર પડે, બહુ મને લાગે. એટલે કે આ ક્ષેત્રનો પણ પ્રભાવ, હા ચોક્કસ ચોક્કસ એટલે કે આ એક ક્ષેત્રનો પ્રભાવ. આ બધા મહાત્માઓ ભેગા થયા, મહાત્માઓએ પહેલે જ દિવસે નક્કી કર્યું છે. એટલે એક ધ્યેય, એક ભાવ, અને આટલું સામૂહિક બેસીએ ને, એ નવી વ્યક્તિ આવી હોય ને, જ્ઞાન ના લીધું હોય એને બધું દેખાવા મળે. એ તો ઓલા 4 બહેનો છે ને, એ તો હા. અનુભવ છે જ આપણને. એવું સરસ દેખાયું એમને, જાણે એટલે ફર્સ્ટ ટાઈમ જ આવેલા હતા, પહેલી જ વાર આવ્યા હતા, પહેલી વાર આવ્યા ને ફસાઈ છતાં પણ ગયા. આટલું બધું સરસ દેખાયું હતું એમને. અને ફસાઈ ગયા. હા
ફસાઈ ગયા ને? હા, હા, આ તો ગભરાઈ ગઈ હું, ફસાઈ ગયા મોક્ષમાં કીધું. મોક્ષમાં ફસાઈ ગયા. અને બીજું આમાં કારણ મને મળ્યું મારો અહંકાર જે છે ને, અહંકાર અને સવાના જે વાત કરેલી હતી, અન્યાયની જે છે ન્યાય સામે જે છે એ પ્રકૃતિ જે છે ને એ બહુ ભાગ ભજવે છે. હા, બરાબર છે. એટલે કે આ જોવાનું મળ્યું હા કે ભાઈ આ શેને લઈને આવું થાય છે, હા તો કે આ ભરેલો અહંકાર હમ અને આ ન્યાય જોવાની પ્રકૃતિ. હા એટલે કે ભાઈ હું તો ન્યાય કરીશ, હમ સમજાય? પછી કોઈ સંબંધ પણ કઈ જ ન જોવાનું હોય તે હા, વખતે. એટલે કોઈનો પક્ષ ના લેવો. હા એટલે ઘરનું હોય તો એ પક્ષ લઈશ નહીં, ન્યાય કરીશ એવું. હા એટલે આ એક જાતનો અહંકાર જ છે. અહંકાર ચોક્કસ ચોક્કસ 100% અહંકાર. તો કે કારણ કે આ બધું હવે આપણે દેખાય અને ખૂંચે. હા અને દેખાય એટલે શું થયું અત્યારે તમને કે આ તમારી પાછલી ભૂલો તમને ખબર પડી, દેખાઈ, હમ સાથે રિયલાઇઝ થયું કે ના ખરેખર ભૂલ છે, હમ અને રિયલાઇઝ થયા પછીનો આ પસ્તાવો છે. હા સમજાય? હમ બાકી આમે આપણે ભૂલો કબૂલ નથી કરતા. હમ કોઈ સાથે કઈ બોલી ગયા આપણે જેને સોરી કહી આવી છે ને, રાઈટ. તો રામ તારીમાં અંદર કશું હોય ખરું? અડાય નહીં. કાંઈ નહીં. હમ જ્યારે આ આખું અંદરથી પરિવર્તન રાઈટ. એટલે બહાર પછી ઓટોમેટિક અહીં જાતે જ દેખાયા કરે. હા ચાલો, અનુભવ સારો છે. હા. અને બીજું ખાસ તમને ખાલી બીજું એક વસ્તુ આને સે રિલેટેડ નથી, પણ લગભગ 2 વર્ષ અગાઉ કીર્તન ભક્તિ કરવા આવ્યો હતો ને, ખબર નહીં થોડું ઇન્સ્ટ્રુમેન્ટ તે વખતે તબલા ચાલતા હશે, તે વખતે થોડું 2-5 મિનિટ તબલા વગાડવાનું ચાલુ કર્યું. તે વખતે મને થોડો વધુ પડતો ઇન્ટરેસ્ટ આવ્યો, તો ઘરે જઈને એક નાનકડું તબલું લીધું, એમાં થોડી પ્રેક્ટિસ કરી, તો એમાં થોડું ફાવ્યું, તો સારું એ થતું. તે લઈને આજે પહેલી વખત આ વગાડ્યું. એટલે સારું વગાડતા હતા. હા, પહેલી વખત આજે જ વગાડ્યું છે, ખબર જ નથી મને કોઈ તબલાના હિસાબે આ વગાડતા એટલે કરી. મને તો કે આ કોઈ વગાડનાર છે નહીં, પણ આ તો એમને બધાની ખોટ પૂરી દીધી. ક્યાં ચાર્ટર એકાઉન્ટન્ટ અને ક્યાં તબલા વગાડવા બેસા ક્યાંથી કઈ લાઈનમાં ચડી ગયા ને. હા, એટલે હા, સર. આ બધું અહીંયા જ પાછું આ જગ્યા પર જ, એટલે અને આ કુદરતી બધા સંજોગ ભેગા થાય. અને આ બાજુ જ બેઠેલો હતો પાછા, બરાબર. અને આ લગભગ આ પ્લસ પર જ. બસ ચાલ, જય ચાલો. સચ્ચિદાન. ચાલો, લો ત્યાં તમે લઈ લો. પદ નંબર 23, મુક્તિ સુખ સંચયન. પદ નંબર 23. જય સચ્ચિદાનંદ. અમૃતવાણી આ સાંભળજો કે આ શાંતિ મિજવાણી માણું, અમૃતવાણીની મિજબાની માણું. વિરસ્યું પ્રભુએ ભૂખ્યાને ભાણું, પીરસ્યું પ્રભુએ ભૂખ્યાને ભાણું. પૂર્વના પુણ્યની મહેર જાણું, પૂર્વના પુણ્યની મહેર જાણું. સર્વજ્ઞ આપે નગદ નાણું, સર્વજ્ઞ આપે નગદ નાણું. અપ્રાપ્ત કર્મની ગડબાંજ પરભાવ, અપ્રાપ્ત કર્મની ગડબાંજ પરભાવ. પ્રાપ્ત ઉદયના ભોગવ વૈભવ, પ્રાપ્ત ઉદયના ભોગવને વૈભવ. સાધન પાછળ તું દોડી સમામન, સાધન પાછળ દોડી સમામન. સાજ હોય તેમાં રાખો લગન,
સાધ્ય હોય તેમાં રાખો લગન. સુત ચેતનને આજે દંડોરો આજે ડગોરો. જાગૃતિક જ્યોતિનું ઉજળવાણું જાગૃતિક જ્યોતિનું ઉજ્જવળવાળું. ઘરને સંતોષીને અન્યને તું પોષ. સર્વે સંતોષીને અન્યને પૂપોષ. સર્વાત્મ શાંતિની ઘર હૈયે હો. જીવોને જીવવા દો સૂત્રનું લાણું. જીવોને જીવવા દો સૂત્રનું લાડું. ગણમૂલ આપ્યું ને મુખ મલકાણું. વનમૂળ આપ્યું ને ભુવન અંધય ભાગીને હીરાની સૂજ નથી. ભાગીને હીરાની સૂઝ નથી. ઝરીની ભૂલ નહીં હીરાનો દોષ નથી. જરીની ભૂલ નહીં હીરાનો દોષ નથી. દ્રષ્ટિની ભૂલ કાં તો કિસ્મત કાણું. દ્રષ્ટિની ભૂલ કાં તો કિસ્મત કાઢું. હળદરની ગાંઠે ગાંધી કહેવાયું. હળદરની ગાંઠે ગાંધી કહેવાણું. અમૃતવાણીની બીજવાણી માણું. અમૃતવાણીની બીજવાણી માણું. પીરસ્યું પ્રભુએ ભૂખ્યાને વાણું. પીરસ્યું પ્રભુએ ભૂખ્યાને વાણું. દુનિયાની નિવૃત્તિ જ્ઞાનીની પ્રવૃત્તિ. દુનિયાની નિવૃત્તિ જ્ઞાનીની પ્રવૃત્તિ. સૃષ્ટિની પ્રવૃત્તિ પ્રારબ્ધ પ્રકૃતિ. સૃષ્ટિની પ્રવૃત્તિ પ્રારબ્ધ પ્રકૃતિ. જ્ઞાનીની પ્રકૃતિ સ્વકૃતિ સ્વીકૃતિ. જ્ઞાનીની પ્રકૃતિ સ્વકૃતિ સ્વીકૃતિ. આત્મન સંસ્કૃતિ સ્વયં સુકૃતિ. આત્મન સંસ્કૃતિ સ્વયં સુકૃતિ. તોડાનું વ્યક્તત્વ પ્રકૃતિ જાણું. પુરાનું વ્યક્તત્વ પ્રકૃતિ જાણું. જ્ઞાનીનું વ્યક્તત્વ સ્વકૃતિ ગાણું. જ્ઞાનીનું વ્યક્તત્વ સ્વકૃતિ જાણું. આત્મનું અસ્તિત્વ કાઠો સુજાણે. આત્મનું અસ્તિત્વ કાઠો જાણે આત્મનું અસ્તિત્વ સમંદર માણે. આત્મનું અસ્તિત્વ સમંદર માણે. આત્માનું પૂર્ણત્વ મર જીવ જાણ્યું. આત્મનું પૂર્ણત્વ મર જીવ જાણ્યું. જ્ઞાની ચિંતામણીના નિર્માણી પરમાણુ. જ્ઞાની ચિંતામણીના નિર્વાણી પરમાણુ. પૂર્વના પુણ્યની મહેર જાણું. પૂર્વના પુણ્યની મહેર જાણું. સર્વજ્ઞ આપે નગદ નાણું. સર્વજ્ઞ આપે નગદ નાણું. સર્વજ્ઞ આપે નગદ નાણું. સર્વજ્ઞ આપે નગદ નાણું.
જય સચિદાનંદ. તાલીઓ વાળી બહુ સારું કામ. એટલે સારું ગાયું એટલે કે પદ સારું છે એટલે પાડી બેવું નહીં. ના તો બહુ મોટું છે આ દાદાનો સત્સંગ થાય ને એટલે આમ પેલો આમ વરસાદ વરસ્યો ને એવું લાગે. આમ કે એકદમ ભર ઉનાળામાં વરસાદ વરસે ને જમીનની ઠંડક એ સુગંધી આવે ને કેવી ઠંડક થાય. તો કે આ દાદા કે તમારી વાણી સાંભળું છું ને એવું લાગે કે હું કેટલાય દિવસોથી ભૂખ્યો હતો અને આ કે અમૃત વાણીની મિજબાની માણો કે કેટલાય જન્મોથી કેટલાય જન્મોથી કેટલાય અવતાર. આ તો બાળકોને પેલા સમજ પડે તો બોલવું પડે ને. એટલે કે કેટલાય અવતારોથી આ કે ભૂખ્યો હતો, આવી જ્ઞાનવાણી સાંભળી જ નથી. તો કેવું લાગે છે કે આમ ભૂખ્યા ને તમે આમ મિજબાની આપી હોય તો કેવો આનંદ થઈ જાય. તો કે આ બધાની આવી હાલત હતી કે પીરસ્યું પ્રભુએ ભૂખ્યાને ભાણું લાગે. પણ એ જે સત્સંગ ને જે આખી વાતો નીકળે એમાં બહુ પહેલા દાદા હુક્કો પીતા હતા, ખબર છે બધાને? હુક્કો પીતા હતા તે દાદા તો પેલું આમ કઈ દાદા કે પદ ચાલતા હોય ત્યાર પછી હુક્કો પી લે અને હુક્કો પીધા પછી જે આમ પાણી નીકળે ને તમે હાંભળ્યા જ કરો, કોઈને ઊભું થવાનું મન ના થાય. આ પગ લાંબો કરવાનો વિચાર ના આવે, એટલા ખોઈ જાવ તમે. એટલે કે આ કંઈ થતું હોય ને દુખતું હોય એ કોઈને યાદ ના આવે. જો કે એ જમાનામાં કોઈના પગ દુખતા નતા, હવે જ દુખે છે. એ વખતે કોઈના નતા દુખતા, બધા આરામથી પલાઠી અને બેસતા હતા. ખુરશીઓ નથી એ વખતે. તો કે આ પેલો ખોવાઈ જાય ને જે આપણે હુક્કો પીએ ને પછી જે ધમ વાતો નીકળે ને તમે હાંભળ્યા જ કરો, ખસવાનું મન ના થાય, તો ચિત્ત ખસે નહીં, બીજો વિચાર ના આવે. કોઈ મહાત્મા પાસેથી આવ્યો હોય તો કોણ આવીને શું હોય કોઈનું ધ્યાન ના હોય. પેલો મહાત્મા આમ આવે એટલે છેલ્લે જ્યાં જગ્યા હોય તો ફટ લઈને બેસી જાય, કોઈને ડિસ્ટર્બ કરે નહીં. પણ એ દિવસો પણ પાછા દાદા કેવા કે આવું જબરજસ્ત આમ પાણીનો વરસાદ વરસ્યો હોય ને પણ રામ તારી માયા દાદા પોતાના પદમાં જ હોય. એટલે કે બોલનારા ના હોય, વાણીના માલિક ના હોય. હું કેટલું સરસ બોલ્યો, બધા કેટલા આમ મંત્ર મુગ્ધ થઈને સાંભળે છે, બધા કેવું ચાતકની જેમ ઝીલે છે, કશું જ હોય નહીં. અને એમાં જો બોલમાં કોઈ મહાત્મા એવું કહે ને અરે દાદા આજે તો બહુ જોરદાર વાણીનો વરસાદ વરસ્યો, એમ દાદાભાઈ એમ તે સાંભળ્યો નહીં? મેં સાંભળ્યો કે એટલે આ જે એમની દશા ને એમ. છતાંય ઘણી વાર આપણે મહાત્માને એવું થાય કે હજી દાદા મારી વાત સાંભળતા નથી બરાબર, હું જે કહેવા માંગુ સમજ્યા નહીં થાય ને. આપણું તો અધૂરો ગણો એટલે આપણે એવું થાય, આપણે વગર બોલે દાદા સમજી જતા હોય પણ આપણને એવું થાય. એટલે પાછા કે દાદા પણ તમે આજે જે વાણી નીકળી ને પેલા ભાઈ જે નવા આવ્યા હતા એને તો અંદર જે જબરજસ્ત ફોડ પડી ગયા કે હવે આટલું બધું કે એટલે ભાઈ દાદા ધીરે કે આ ફોડ પાડવાનો અમારો ધંધો જ નથી. શું કે ફોડ પાડવાનો અમારો ધંધો નથી. એટલે આપણે આમ આશ્ચર્ય થાય કે આટલું સરસ એને જો સત્સંગ કર્યું, એને સમજણ આપી, એને ફોડ પાડ્યા. દાદા કે ફોડ પાડવાનો અમારો ધંધો નથી, તો આપણે તો સમજાય નહીં આવું બોલે તો. પછી દાદા આગળ કે અમારો ધંધો તો જ્ઞાતા દશા રહેવાનો છે, અમે ફોડ પાડવા જઈએ તો અમારો ધંધો રહી જાય. હવે આ તમે જુઓ આવી દશા કલ્પનામાં ના આવે. એટલે કે આ કવિએ લખ્યું કે અમૃત વાણીની મિજબાની માણું, પીરસ્યું પ્રભુએ ભૂખ્યાને ભાણું, પૂર્વના પુણ્યની મહેર જાણું. તો કે આ મને આ વાણી સાંભળવાની મળી ને મારી પૂર્વ જન્મોની કેટલાય જન્મોની આમ પુણ્ય જાગી ત્યારે કે આ સાંભળવા મળી. અને કે સર્વજ્ઞ આપે નગદ નાણું. તો કે આ સર્વજ્ઞ આ દાદા ભગવાન હાથમાં સીધી મોક્ષ લક્ષ્મી આપે છે, નગદ નાણું. એટલે કે આ સીધો મોક્ષ આપ્યો ને. પેલું નાણું તો કશું નહીં,
પણ કે આ હાથમાં મોક્ષ લક્ષ્મી આપી. પણ જો ને અહીંયા અંધ અભાગીને હીરાની સૂઝ નથી. આંધળો હોય એને હાથમાં હીરો આપ્યો હોય, શું ખબર પડે એને? આંખે દેખતા હોય એને ખબર નથી પડતી, તો આંધળો હોય ને હાથમાં હીરો આપે તો શું ખબર પડે? કે આપણા બધાની હાલત એવી છે. મળી ગયો ખરો, હીરો હાથમાં આવી ગયો, પણ એની કિંમત નથી. એટલે કે અંધ અભાગીને હીરાની સૂઝ નથી. હવે અંધ અભાગીને હીરાની સૂઝ નથી, હવે શું કરવું? કોનો વાંક કાઢો? તો કે આ ઝવેરીની ભૂલ કાઢવી, તો કે ઝવેરીની એ ભૂલ નથી ને હીરાનો દોષ નથી. દ્રષ્ટિની ભૂલ કાઢો, કિસ્મત કાઢો. અને આ જે લખ્યું છે દુનિયાની નિવૃત્તિ, જ્ઞાનીની પ્રવૃત્તિ, શું કહેવા માંગે છે? હર્ષાબેન શું કહેવા માંગે છે? દુનિયાની પ્રવૃત્તિ, જ્ઞાનીની નિવૃત્તિ. દુનિયાની નિવૃત્તિ, જ્ઞાનીની પ્રવૃત્તિ. દુનિયાની નિવૃત્તિ, જ્ઞાનીની પ્રવૃત્તિ. હા ચાલો આપણે જો અમને બીજા કોણ કહે, કોણ ઉભા કોણ કહેવા છે? આ ચેતાબેન તમે બહુ બોલ બોલ કરો, તમે બોલો ચાલો. હવે નહીં બોલે. હા બોલો, આવી ગયું. મધુબેન તમને ખ્યાલ આવ્યો આ શું કહેવા માંગે છે? દુનિયાની નિવૃત્તિ, જ્ઞાનીની પ્રવૃત્તિ. માઇકમાં બોલો, માઇકમાં પ્લીઝ, બધાને સમજાય ને આમાં આવે ને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે દાદા અહીંયા પદમાં એવું સમજાવવા માંગે છે કે દુનિયાની નિવૃત્તિ અને જ્ઞાનીની પ્રવૃત્તિ. એટલે જ્યાં દુનિયાની નિવૃત્તિ, દુનિયાના સંસારનામાંથી નિવૃત્ત થાય છે ને ત્યાંથી જ્ઞાનીની પછી પ્રવૃત્તિઓ શરૂ થાય છે. બરાબર છે. એટલે સંસાર, આ સંસારની પ્રવૃત્તિ એટલે શું કે આ હું કરું છું, હા, બધું જ આવી ગયું. તો કે હું કરું છું એમાંથી નિવૃત્ત થયા, એ જ્ઞાનીની પ્રવૃત્તિ ચાલુ થઈ. હા, પછી ત્યાંથી જ્ઞાનીની પ્રવૃત્તિ શરૂ હા. થાય છે. બહુ સરસ, બહુ ફાઇન. પાસ થઈ ગયા તમે. મને એમ કોઈ જવાબ નહીં આપે, એમ આપી દો જવાબ, પરફેક્ટ આપી દો. મારે તમારો માર્ક વધારે દેવા પડશે. ખરેખર એકદમ પરફેક્ટ જવાબ આપ્યો, એકદમ ટુ ધ પોઈન્ટ આપ્યો. હા, મને જ આવડતું નથી એટલે જ મેં એમને પૂછ્યું. આવડતું હું કામ પૂછત? બોલો તો શું કહેતા હતા? કઈ કહેતા હતા? ચાલો વધીશું આગળ. ત્યારે છે ને ટાઈમ, હજી તો આપણે ફોર નથી, એ તો બહુ ટાઈમ છે. પેલી ક્યાં જતી રહી? મીના? હા, એટલે મેં કીધું જુઓ ભાઈ તો દિવસ આ કોને આવડે? આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો તમને નથી આવડતો? આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો, એની બાજુનું પેલું 23મું છે, એની બાજુનું 24મું લો. હા, તો એમાં 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 પાન નંબર 24 આવડે છે. જુઓ, મારી ફરમાઈશ ગાઓ, તમારી નહીં. હા, ફાવે છે, ફાવે તો ગાઓ, ને તો વાંધો નહીં. હા,
મુક્તિ સુખમાં પાના નંબર 24. તો છે ને આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન મારો દાદો છે. નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. ચેતવનારો ચલાવનારો ચાલક સૌનો વહાલો છે. ભગવાન મારો દાદો છે. નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. વ્યવહારી રૂપ કંસાને નિશ્ચય ઉડવા પાંખો છે. વ્યવહારી રૂપક હંસાને નિશ્ચય ઉડવા પાંખો છે. પિંજર પૂર્યા આત્મહંસને મુક્ત ગગન બે પાંખો છે. પિંજર પૂર્યા આત્મહંસને મુક્ત ગગન બે પાંખો છે. રુચિએ સ્પર્શી સરસ્વતીયા વાણી લાવો અનોખો છે. રુદિએ સ્પર્શી સરસ્વતીયા વાણી લાવો અનોખો છે. એક જવારની તો જ બિરાજા દુનિયા ભરના સાસો છે. જેના એક જવારની ટોચે બિરાજ્યા દુનિયા ભરના સાસો. ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન મારો દાદો છે. નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. કવનારો ચલાવનારો ચાલક સૌનો વાલો છે. ચેતવનારો ચલાવનારો ચાલક સહુનો વાલો છે. સ્વક્ષેત્રે અભિરેસિયા વિદય તે મોટો આમદો છે. સ્વક્ષેત્રે અભિનિવેશિયા નિર્દંડ તે મૂળ આવ્યો છે. સૂરજ જળ હર જબકી જ્યોતિમય બે પાંખો છે. કોટી સૂરજ જળ હર જબકી જ્યોતિર્મય બે પાંખો છે. નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન મારો દાદો છે. નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. ચેતવનારો ચલાવનારો ચાલક સૌનો વાલો છે. ચેતવનારો ચલાવનારો
છે નિર્વિકલ્પી નિરગ્રંથિ જય બ્રહ્માને નાટાટો છે નિર્વિકલ્પી નિરગ્રંથિ જગ બ્રહ્માંડે નાથાતો છે સ્વસ્તિક ન્યાય ફળદેશી વિતરાગ ભુવન મની સાધો છે આસ્તિક ન્યાય ફળાદેશી વિતરાગ ભુવન મણી સાધો છે મન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન મારો દાદો છે આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે પવનારો ચલાવનારો ચાલક સૌનો વાલો છે આ ચેતવનારો ચલાવનારો ચાલક સૌનો વાલો છે જય શ્રી પેલામાં કહે છે કે અમૃત વાણીની બીજબાની માણું ને અહીંયા કવિરાજ શું લખે છે રુધિએ સ્પર્શી સરસ્વતીયા વાણી લાવો અનોખો છે તો વિચારો તો ખરા તીર્થંકર ભગવાનની સ્યાદવાદ વાણી કહેવાય અને આપણે સ્યાદવાદ એટલે શું સમજીએ કે સ્યાદવાદ એટલે કોઈનું પ્રમાણ દુભાય નહીં એટલે અહીંયા હું બેઠા બેઠા વાતો કરું તમારી જોડે સત્સંગ કરું અને કોઈના અંદર દુઃખ ના થાય એટલે મને થાય કે મારી વાણી તો બહુ સ્યાદવાદ થવા માંડી સમજાય આવું લાગે પણ સ્યાદવાદમાં તો એટલું બધું અંદર આવી જાય છે ને સ્યાદવાદમાં એટલું બધું આવી જાય કે સ્યાદવાદ વાણી કોઈનું પ્રમાણ ના દવાય વાણી તો ખરી પણ જોડે એ વાણી ટેપ રેકર્ડ રૂપ હોય એટલે કે પોતે બોલનારો ના હોય વાણીનો માલિક ના હોય હું બોલ્યો એવું એ ના હોય હું કેટલું સારું બોલ્યો હું કેટલું સરસ બોલ્યો આમ મારી વાણીથી આ લાખોનું કલ્યાણ થઈ જાય છે રામ તારી માં કશું જ હોય નહીં અને એનાથી એ મોટું એ આખી વાણી નિમિત્ત નૈમિત્તિક હોય સમજાય આ કોલેજમાં પ્રોફેસર લેક્ચર આપે તો જે ચેપ્ટર હોય ને આવીને એના બધા પોઈન્ટ બધું કહી નાખે ચારે બાજુથી સમજાય બધું જ આખું આપી દે એમ કે આમ થાય આ એક સ્ટેપ આપી દે બધું આપી દે ચારે બાજુથી આપી દે જ્યારે જ્ઞાનીનું એવું ના હોય જ્ઞાનીનું જે સામે જે નિમિત્ત આવ્યું એને જેટલી જરૂર છે એટલું જ આપે બીજું બોલે નહીં એટલે કે નિમિત્ત નૈમિત્તિક વાણી સમજાય તમને હમણાં પૂછ્યું હોય ને કે આ તપ એટલે શું તો તપ વિશે તમે જે જાણતા હો ને 15-20 મિનિટ બધું ભરડી નાખો ને દાદાને એ જ પ્રસંગ તપ એટલે શું તો પેલા માણસનું લેવલ એનું ડેવલપમેન્ટ એને ગ્રાસ્પિંગ થાય એને સમજાય એવી ભાષામાં 1 કે 2 વાક્યમાં વાત કરી દે કે નિમિત્ત નૈમિત્તિક વાણી હોય આપણે તો આ બોલવાનું પણ અંદર મજા આવે આ સત્સંગ કરીને તો પ્રેમથી સાંભળો તો અંદર કેટલો લોહી ચડે કે ના ચડે નહીં આ 8 દિવસમાં મળજો ને 1 કિલો વજન વધી ગયું ખાતો નથી તોય વધી ગયું પાયલ બરાબર ને આજે પાણી ના લાવી છે તો પીવું નથી અને પછી 1 મિનિટ આટલું પતાવી દો કોણ છે એ લઈએ અઘરું ને સહેલું સમજાવી દેવા તમે સહેલું સમજાવી દેવા પછી કહે છે કે જેના એક જ વાળની ટોચે બિરાજ્યા દુનિયાભરના શાસ્ત્રો છે આ જગતના તમામ ધર્મો આ હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચન પારસી બધા ધર્મો એના બધા જ શાસ્ત્રો એ બધા બુદ્ધિથી લખાયેલા શાસ્ત્રો બોલેલા ભગવાન પણ જયારે લખાયા એટલે બુદ્ધિ વપરાય કે ના વપરાય
એટલે કે બુદ્ધિથી લખાયેલા, અને આ તો જ્ઞાન. તો કે આ બધા જગતના બધા શાસ્ત્રો એમના એક વાલની ટોચે આવી જાય એવું આ અનંત જ્ઞાન છે. હવે આ કેમનું સમજાય? અને એટલે જ તમે દાદા પાસે જાઓ ને, ગમે તે પ્રશ્ન કરો એમનો ઓન ધ સ્પોટ જવાબ હોય. એમને વિચારવું ના પડે કે શાસ્ત્રમાં કાનો રેફરન્સ કશું જ ના હોય. સમજાય? અને પાછું જેને પ્રશ્ન કર્યો હોય એના માટેનો જ જવાબ હોય. આમ ગોળ ગોળ પણ ના કરે, સીધો ટુ ધ પોઈન્ટ. એટલે છતાં એમની વાત હોય સિદ્ધાંતિક. સમજાય? એને તું પૂછે દાદા ભગવાનને કે દાદા આ ઉપવાસ કરવા જોઈએ, તો દાદા તને કે હા અઠવાડિયે એક કરજો. પછી આ હેતલ જેવી પૂછે તો ના કે કશી જેવું નથી, હું તરીકે જેવું કે. હવે આપણે કહીએ કે દાદા બોલે ને દાદાની વાણીમાં તો કશો ફેરફાર થાય નહીં, બહુ સરસ હોય. એટલે પછી આ સાંભળ્યું હોય કે ભાઈ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરજે, આ નૈમિત્તિક વાણી નીકળી. આની સાથે વાત જુદી થાય કે ના ઉપવાસ કરીને તારે જેવું નહીં તું ઊણો ધરી કરજે. હવે તારી વાત એ પકડે તો શું થાય, અને એની વાત તું પકડે તો શું થાય? તો કે આખી આ જ્ઞાનીની વાણી નિમિત્ત નૈમિત્તિક હોય. સામે જે નિમિત્ત ભેગું થાય એ નિમિત્તને આધીન નૈમિત્તિક વાણી સર્યા કરે. એ બોલે પણ નહીં, એ વાણી સર્યા કરે. એટલે એને સ્યાદવાદ એટલે સરસ્વતી કહી. સરસ્વતી તો કે આ જ્ઞાનીના શ્રી મુખેથી આ સ્યાદવાદ સરસ્વતી વહ્યા કરે, એ બોલનારા ના હોય. ને એનાથી એ મોટું તમને એનાથી મોટું કે આ જ્ઞાનીની વાણી કેવી, આ સ્યાદવાદ વાણી કેવી હોય? તો કે સ્યાદવાદ વાણીમાં ઇન્ટેન્શન ના હોય, આશય ના હોય. આશય રહિત એ વાણી ફૂટ્યા કરે. અને જે બોલનારો હોય એની વાણીમાં આશય હોય ને હોય. કમલેશભાઈ સમજાય આ વાત? જે બોલનારો હોય ને એની વાણીમાં આશય હોય. તમે મને પ્રશ્ન કરો તો અમારા અંદર આશય હોય કે અમને જ્યાં સામ સાહિત્ય સમજાવી દઉં, સહેલી રીતે સમજાવી દઉં, સરળતાથી સમજાવી દઉં હોય એમ. જ્યારે આ તીર્થંકર ભગવાનની વાણી સ્યાદવાદ વાણીમાં આશય ના હોય, એ સહજ એ વાણી સર્યા કરે. હવે આશય વગરની વાણી દુનિયામાં હોદવા જાવ મળે ક્યાંથી? તમારું એક પણ વાક્ય આશય વગરનું હોઈ શકે ખરું? એક વાક્ય પણ ના નીકળે. ચાલો એક સમજવા, એક વાક્ય પણ ના નીકળે. તીર્થંકર ભગવાનનું હોય, કેવલી ભગવાનનું હોય, આ દાદા ભગવાનનું અપવાદ રૂપે હોય, બીજા જ્ઞાનીઓનું તો ના હોય. પાછું ક્રમિકમાં બીજા જ્ઞાનીઓ થઈ ગયા, શ્રીમદ રાજચંદ્ર બધા જે થઈ ગયા, કુમકુંદાચાર્ય, એમનું પણ ના હોય. એટલે એમનો અવિનય નથી, એક વાત સમજવા માટે કે આવી આશય વગરની વાણી લાવવી ક્યાંથી? કેટલાક આ લખ્યું કે હૃદય સ્પર્શી સરસ્વતી આ વાણી લાવવો અનોખો છે. તને હું આ ખબર નથી પડતી કયા લેવલની વાણી છે, પણ તને અહીંથી ઉભા થઈને જવાનું મન નહીં થાય, કે એને ખસવાનું મન ના થાય, અને બધું ત્યાં આવે એટલે બધું ભૂલી જાય. એટલે કે જેના એક જ વાળની ટોચે બિરાજ્યા દુનિયાભરના શાસ્ત્રો છે. આવી આ વસ્તુ તમે શું કહેતા હતા પાંડુભાઈ? કે પૂછતા હતા સ્વક્ષેત્રે અભિનિવેશ્યા નિર્દ્વંદ તે મૂળ આવે. એ મને આટલું સમજાવો. આવું અઘરું ક્યાં લઈ આવો છો તમે? મને હોપ નપાસ કરી દેવા છો. નહીં, મને ફેલ કરી નાખી. આવું અઘરું પૂછે તો સ્વક્ષેત્રે સમજાય ને? સ્વક્ષેત્ર સમજાય. આપણું પોતાનું સ્વક્ષેત્ર એટલે તમે આત્મામાં રહ્યા એ સ્વક્ષેત્રમાં રહ્યા, અને પાંડુભાઈમાં ગયા એ પર ક્ષેત્રમાં ગયા. અભિનિવેશ આ શબ્દ મને નથી સમજાતો એટલે પૂછ્યું. અભિનિવેશ એટલે શું?
એટલે આ જે બાર વ્યવહારમાં અભિનિવેશ કે છે ને, અભિનિવેશ એટલે કે એને જે દેખાય છે ને જે સમજાય છે ને એને સાચું માની લીધું. એટલે અહીંથી દાદર છે પેલા ઉપર જવાનું હોય તો પગથિયા વચ્ચે લાંબુ પગથિયું આવે ત્યાં જ્યાં સારું લાગે ને આમ તો જ્યાં થાક ઉતરી જાય તો પેલા રમણું આવે ને 2-3 પગથિયા ભેગા થયું લાંબુ. હવે એ પગથિયું સારું લાગે એટલે હું કહું કે આ પગથિયું તો બહુ સારું છે, પછી એ પગથિયા ઉપર જ ઉભો રહું તો મારો પ્રોગ્રેસ થાય? ના થાય. એટલે કે ના ઉપર જો કે ના નીચે ઉતરું. વચમાં જ તો કે આ જગતમાં લોકોને એને જે વાત પકડાઈ કે એને જે વાત સમજાઈ એમાં અભિનિવેશ થઈ ગયો વ્યવહારમાં. એટલે કે જે પણ ક્રિયા કરે છે કે જે કંઈ પણ કરી રહ્યો છે એમાં એને અભિનિવેશ થઈ ગયો કે આ જ સાચું ને આ જ ફાઇનલ, એટલે એની બહાર નીકળે નહીં. સમજાય? જૈન હોય તે જૈનોની બધી જે ક્રિયા કરતો હોય એ થાય આ જ સાચું, ભગવાને આ જ કહ્યું છે, ચોવિયાલ તો કરવાનો જ, કંદમૂળ તો ખાવાના જ નહીં, આમ તેમ આવું બધું પકડી લે. તો વૈષ્ણવ હોય તો એવું બધું પકડી લે ભાઈ એની રીતે કે ભાઈ આ કાંદા લસણ ના ખવાય, ચોમાસામાં આ કરવું, 11 કરવાની, આ ઉપવાસ કરવાના, બધું પકડી લે. એવું આ મુસ્લિમો હોય તો રોજાને એવું બધું પકડી લે. એમાં એમને અભિનિવેશ હોય ને, અભિનિવેશ આ જ સાચું. વ્યવહારમાં આવી રીતે અભિનિવેશ. અને આ દાદાની વાત કરે છે સ્વક્ષેત્રી, જે સ્વક્ષેત્રી હોય એનો અભિનિવેશ કેવો હોય? માન્યતા ના હોય, અનુભવ નો હોય, એટલે સાચી વાત. એટલે ત્યાં આગળ પેલામાં પેલું, એટલે અહીંયા આ ખ્યાલ આવે? હા, ખ્યાલ આવે. એટલે કે સ્વક્ષેત્રે અભિનિવેશી આ નિર્દ્વંદ તે મૂળ આવ્યો છે. નિર્દ્વંદ્વ નિર્દ્વંદ્વ સમજાય? શું થયું? નિર્દ્વંદ્વ અર્થ શું થયું? એ તો હવે ડિક્શનરી મિનિંગ કહી દો તમે, હવે મારે શું કરવાનું? હા, એટલે ડ્યુઆલિટી નહીં, એમ દ્વંદ્વ વગરનું. પાંડુભાઈ શું સમજાય સમજવું પડે ને પાછું. તમે કહો, તમે શું સમજ્યા નિર્દ્વંદ્વ એટલે? દ્વંદ એટલે દ્વંદ છે જ નહીં, એક જ, એક વસ્તુ. હા, એક જ. તો એક જ ક્યારે હોય? જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દ્વંદ્વ હોય ને હોય. સમજાય? દેહ છે ત્યાં સુધી દ્વંદ્વ હોય. એટલે કે આ જે કે ને દ્વૈત, દ્વૈત દ્વૈત. દ્વંદ્વ એટલે કે દ્વૈત દ્વૈત ને અદ્વૈત એમ. એટલે કે આ વિનાશી ને આ અવિનાશી, આ ચેતન ને જળ, ચેતન ને જળ, આ તો બધું દ્વૈત છે, દ્વૈત છે, દ્વૈત છે, આ બધું જળ છે, જળ છે, જળ છે. એટલે હવે સાચી વાત શું છે કે જ્યાં સુધી વ્યવહારમાં છે ત્યાં સુધી વ્યવહાર દ્રષ્ટિથી દ્વૈત છે અને નિશ્ચયથી અદ્વૈત છે, એટલે દ્વૈતાદ્વૈત છે. અને જ્યાં સિદ્ધમાં જાય ત્યારે અદ્વૈત થાય. એટલે શું કે છે? નિર્દ્વંદ્વ. પાંડુભાઈ, નિર્દ્વંદ્વ એટલે અદ્વૈત. તે મૂળ આવ્યો છે, મૂળ જે આત્મા છે ત્યાં સિદ્ધમાં એ અદ્વૈત છે. કોટી સૂરજ જળહળ ઝબકી જ્યોતિર્મય 2 આંખો છે. આ તો દાદાની વાત છે કે દાદા ભગવાનની આંખો એટલે કે એમાં કરુણા હોય. તો કે આ કોટી સૂરજ આમ જળહળ ઝબકતા એવું તેજ હોય એમ ક્યાં. તો કે જોતા જ એને અંદર થઈ જાય કે આ છેલ્લી જગ્યા, એવું થઈ જાય. ચાલો હવે શું કરશું? એક પદ ગવડાવો. કોને કોને પદ દોડવું? આ પંડુભાઈ. હિન્દી વાળી બંધો ક્યુ? હિન્દી નંબર આવે. ગાઉં તમે ચંદા તું પદ દોડો આવી આગળ તો તારી
સંભવતઃ બધા ગાનારા જ હોય છે. હા, એટલે બધાને પદો ગાતા આવડતા છે. ગાનારા એવું નથી કહેતું. પદ નંબર 124. 124. 124. આ તો ગુજરાતીમાં છે. તો ગુજરાતી વાંચતા આવડે છે? हाँ हाँ कोट टोपी वाले. अरे हिंदी. कोट टोपी वाले दादाजी हमारे, कोट टोपी वाले दादाजी हमारे, हम है तुम्हारे नमस्कार हमारे. हम है तुम्हारे नमस्कार हमारे, कोट टोपी वाले दादाजी हमारे, कोट टोपी वाले दादाजी हमारे, हम है तुम्हारे नमस्कार हमारे. हम है तुम्हारे नमस्कार हमारे, अंबालाल भीतर दादाजी विराजे, अंबालाल भीतर दादाजी विराजे, उन्हें जो पहचाने जो चाहे सो पाले. उन्हें जो पहचाने जो चाहे वो पाले, ज्ञान हमारी प्यास है केवल सत की भूख है. ज्ञान हमारी प्यास है केवल सत्य की भूख है, कुर्बानी है आत्म रामी सुख है. कुर्बानी कुरान है आत्मरामी सुख है, हम सभी एक हैं सच्चा जाति पाना है. हम सभी एक है सच आजादी पाना है, ना किसी से लेना है शांति से ही जीना है. ना किसी से लेना है शांति से ही जीना है, जग कल्याणी भाव है शुद्धात्मा ही लक्ष्य है. जग कल्याणी भाव है शुद्धात्मा ही लक्ष्य है, मोक्षानंदन ध्येय है सच्चिदानंद व्यक्त है. मोक्षानंद ध्येय है सच्चिदानंद व्यक्त है, प्राणों से भी प्यारे हैं भोले भाले दादा है. प्राणों से भी प्यारे हैं भोले भाले दादा है, सारे जग से नाता है सारे जग से नाता है सीधे साधे दादा है. सारे जग से नाता है सीधे साधे दादा है, सपनों में हमें आते हैं नींद से हम जगाते हैं. सपनों में हमें आते हैं नींद से हमें जगाते हैं, सपनों में हमें आते हैं नींद से हमको जगाते हैं. सपनों में हमें आते हैं नींद से हमको जगाते हैं, निर्मल शुद्ध संस्कार से हरदम हमें हंसाते हैं. निर्मल शुद्ध संस्कार से हरदम हमें हंसाते हैं, निर्मल शुद्ध संस्कार से हरदम हमें हंसाते हैं. निर्मल शुद्ध संस्कार से हरदम हमें हंसाते हैं, चरणों में झुककर हम बंधन मुक्त होते हैं. चरणों में बंधन मुक्त होते हैं, अक्रम ज्ञानी विज्ञानी मुक्ति सुख देते हैं. अक्रम ज्ञानी विज्ञानी ये मुक्ति सुख देते हैं, शॉर्ट एंड स्वीट सो टच का सोना है.
शॉर्ट एंड स्वीट, सौ टचका सोना है। शॉर्ट एंड स्वीट, 100 टच का सोना है। शॉर्ट एंड स्वीट, सौ टचका सोना है। 2 अक्षर का नाम है, डीए डीए दादा है। 2 अक्षर का नाम है, डीए डीए दादा है। शॉर्ट एंड स्वीट, 100 टच का सोना है। शॉर्ट एंड स्वीट, सौ टचका सोना है। 2 अक्षर का नाम है, डीए डीए दादा है। 2 अक्षर का नाम है, डीए डीए दादा है। दादाजी के नाम पे काम अपना होता है। दादाजी के नाम से काम अपना होता है। जीवन नैया चलती है, दुनिया अपना फोटा है। जीवन नैया चलती है, दुनिया अपना फूटा है। जिन्हें मोक्ष चाहिए उनके लिए आए हैं। जिन्हें मोक्ष चाहिए उनके लिए आए हैं। उदारी कलयुग में बैरर चेक बुक लाए हैं। उदारी कलयुग में मेरे चेक बुक लाए हैं। जिनके लिए आए हैं उनके, जिन्हें मोक्ष चाहिए उनके लिए आए हैं। जिन्हें मोक्ष चाहिए उनके लिए आए हैं। उदारी कलयुग में बैरर चेक बुक लाए हैं। उदारी कलयुग में मेरे चेक बुक लाए हैं। तो टोपी वाले दादाजी हमारे, टोपी वाले दादाजी हमारे। हम हैं तुम्हारे, नमस्कार हमारे। हम है तुम्हारे, नमस्कार हमारे। हम हैं तुम्हारे, नमस्कार हमारे। हम है तुम्हारे, नमस्कार हमारे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। કયો ગોળાઓ છે? આમાં નથી? આ તો કાંઈ. આમાં નથી, મોબાઈલમાં છે. આ છેલ્લું પદ થશે નહીં? ના, એ હજુ તો સાડા હા. તો બીજું થશે કે આમને ગાઈ લે તો પછી યુ આર ઇન ક્યુ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાયલ તારે ગાવાનું છે? નથી ને? આ ભાઈ નંબર નહીં લાગ્યા છે, ક્યુ લાંબી છે. એનું મન મોટું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ ઈચ્છા છે, ઈચ્છા અંતિમ ઈચ્છા. એક જ ઈચ્છા, છેલ્લી ઈચ્છા, અંતિમ ઈચ્છા. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. 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 આખી આ દુનિયા
પામો સુખ શાંતિ આખિયા દુનિયા પામો સુખ શાંતિ ભાવી લો ભાવના દિલથી ભાવિયો ભાવના દિલથી દુનિયાની અંદર તું એ ફરે છે દુનિયાની અંદર તું એ ફરે છે કલ્યાણ કરશે શિવજી કલ્યાણ કરશે શિવજી દસ કેવળ સતકામી એને સાતા જ મળવાની એને સાતા જ મળવાની હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની નીતિથી રડતા નવ્વાણું વધશે નીતિથી રડતા 99 વધશે શાંતિ કર જીવનની સરગમ શાંતિ કર જીવનની સરગમ અનીતિથી રડતા નવ્વાણું જ વેગ અનિતિથી રડતા 99 ઉજવે સર્વૈયે કર્મોના બંધન સર્વૈયે કર્મોના બંધન આ જીવનનો હેતુ આ જીવનનો હેતુ જાણ હે સિદ્ધિ માનવને કરવાની છે સિદ્ધિ જ માનવને કરવાની આવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની ઊંધા માર્ગ વાટ અધર્મ ના ફળ સધર્મ નિષ્પન્ન સ્થિરતા અક્રમ ના સિદ્ધાંતિ કાળિયા ભળ વક્રમના સિદ્ધાંતિ કાર્ય ફળ જ્ઞાનેશ્વર્યકારી મિલતા દાદાનું દર્શન છે આ દાદાનું દર્શન છે જગત કલ્યાણ સંપ્રાપ્તિ જગત કલ્યાણ સંપ્રાપ્તિ હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની 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 જય સચ્ચિદાનંદ સાચી વાત છે આજે ગાયું બરાબર છે હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની કોની આપણી કે દાદાની ઓહો તો બરાબર તો તારી એકલા નહીં ને આ બધા નહીં ને ભાઈઓની નથી નહીં આ લખ્યું કવિરાજે
હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની. તો કોની ઈચ્છા? બોલો જલ્દી જલ્દી બોલો બોલો. ભાઈ તો કોઈ બોલતા જ નથી. હા બોલો બોલો. આ પદ દાદા ભગવાનને અનુલક્ષીને દાદા ભગવાન પોતે કહેતા હોય એ રીતનું લખાયેલું છે એવી મને સમજણ પડે ના છે. ના બરાબર છે. એટલે આજે બોલે છે કે હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની. તો દાદાને મળ્યા પછી દાદા પાસેથી જે દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા, દાદા પાસેથી જે નિશ્ચય દૃષ્ટિ પ્રાપ્ત થઈ, દાદા પાસે જે હું શુદ્ધાત્મા છે પદનું ભાન થયું, એ પછી હવે મારી શું છે કે હવે એક જ ઈચ્છા છે જગત કલ્યાણ કરવાની. તો કે આપણા બધાની આ જગત કલ્યાણ કરવાની ઈચ્છા ભાવના કરી કે નહીં? હવે બોલ્યા. હા, તો જગત કલ્યાણની ભાવના હોય તો જગત કલ્યાણ ક્યારે થાય? પોતાનું કલ્યાણ થાય ત્યારે તો આપણા ગોખેલા જ ભાવ. જગત કલ્યાણ ક્યારે થાય? તો કે આ મન વચન કાયા પ્યોર થાય ત્યારે, વ્યવહારનો ભાગ ચોખ્ખો થાય ત્યારે. સમજાય? તો હવે આપણી કલ્યાણની ભાવના હોય તો આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ? પોતાના મન વચન કાયા પર, એટલે કે આ ઉકલતા વ્યવહાર ઉપર. અને ઉકલતા વ્યવહાર પર ફોકસ હોય અને એમાં આવું કંઈક આમ કચરો માલ બહાર નીકળે તો એનો અંદર ખટકો રહે, પ્રતિક્રમણ થાય, જાગૃત રહે, તો પછી એ ધીરે 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 એ કલ્યાણ સ્વરૂપ થતો જાય. અને જ્યારે કલ્યાણ સ્વરૂપ થાય ત્યારે કઈ જ કર્યા વગર ફક્ત એની હાજરીથી કલ્યાણ થઈ જાય. સમજાય? કલ્યાણ કરવાનું નથી. જેટલા કલ્યાણ કરવા ગયા હતા ને બધા રખડી મરેલા. કારણ કે જ્યાં સુધી અહંકાર જાય નહીં ત્યાં સુધી કલ્યાણ થાય જ નહીં. અને જે નિરહંકારી પુરુષો થઈ ગયા એ કલ્યાણ કરવા જાય નહીં. પણ એ બધા કેવા થઈ જાય? તો કલ્યાણ મૂર્તિ થઈ જાય. એ પોતે કલ્યાણ સ્વરૂપ થઈ જાય. એટલે એમની પાસે જે આવે ને એ એમને જુએ, સાંભળે, એમના સાનિધ્યમાં રહે. એટલે એને આમ બધા ખૂણામાં એમની પ્યોરિટી, પવિત્રતા દેખાય. સમજાય? આમ બહુ જાડી ભાષામાં સમજાવું તમને કે તમને આમ વારંવાર ગુસ્સો આવી જતો હોય, તમે શોર્ટ ટેમ્પર હો અને તમે કોઈને ત્યાં ગયા અને એ બેનને જરાય ગમે તેવું કોઈ છંછેડ કરે, એને જરાય ગુસ્સો આવે નહીં, એકદમ કામ હોય, તો તમને ના થાય કે સારું મને આમના જેવું થઈ જાય તો સારું? તો કે શું થયું? ગુસ્સો કાઢવાના બીજ રોપાઈ ગયા. ખ્યાલ આવે? એવું આ દાદા પાસે જઈએ ને એટલે આપણી બધી વીકનેસ હોય અને એમનામાં એ વીકનેસ દેખાય નહીં. એટલે અંદર શું થાય કે મને આવું, હું પણ મારે આવું દાદા જેવું થઈ જાય તો, એટલે એના કલ્યાણના બીજ રોપાઈ ગયા. અને આમ કલ્યાણના બીજ રોપાય પછી એ કલ્યાણ મૂર્તિ થાય. અને જ્યારે કલ્યાણ મૂર્તિ થાય ત્યારે એના નિમિત્તે કેટલાયનું હજારો લાખો કરોડોનું કલ્યાણ થઈ જાય. કરવા જાય નહીં. આ ભગવાન મહાવીર કે આ સિમંદર સ્વામી હોય તો કે એમના નિમિત્તે કેટલાય લાખો ને કરોડો જેવું મોક્ષે જવાના. પછી કોઈને મોક્ષે ધક્કો મારવા ગયા હતા? કોઈને બોલાવાઈ જાય કે આ બહુ આ કેવળ જ્ઞાન મને ખુલ્લું થયું, તું આવીને બેસ, તારું કામ થઈ જશે, તારો મોક્ષ થઈ, કશું જ ના હોય. કોઈ જાતે ખટપટ હોય નહીં, સંપૂર્ણ વિતરાગ હોય, પણ એમની હાજરીથી કલ્યાણ થઈ જાય. એટલે આપણે જે અહીંયા છીએ, આપણે દાદાના મહાત્માઓ, તો કે આજ્ઞામાં એમાં રહીએ ને એટલે એટલું બધું અંદર ડેવલપમેન્ટ થઈ જાય કે જ્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું થાય, આ ડેવલપમેન્ટ થાય એટલે જોડે જોડે શું થાય? ધીરે ધીરે મન વચન કાયનો એકાત્મ એક ઉભો થતો જાય. અને અહીંયા
મન વચન કાયાનો એકાત્મ યોગ ઊભો થયો એટલે આપણે આ ભરત ક્ષેત્ર માટે અનફિટ થઈ ગયા, અનફિટ, અને મહાવિદ્ય ક્ષેત્ર માટે ફિટ થઈ ગયા. એટલે આ ક્ષેત્રનો સ્વભાવ એવો હોય કે જે ક્ષેત્ર માટે તમે ફિટ હો એ ક્ષેત્ર તમને ત્યાં ખેંચી લે. એટલે અહીંયા આપણા મન વચન કાયાનો એકાત્મ યોગ ઊભો થયો એટલે મહાવિદ્ય ક્ષેત્ર અહીંથી ત્યાં ખેંચી લે. અને બાય ચાન્સ કોઈ મહાવિદ્ય ક્ષેત્રમાં એવું હોય કે એનો મન વચન કાયાનો એકાત્મ યોગ તૂટી ગયો તો ત્યાંથી બ્રજ ક્ષેત્રને અહીંયા ખેંચી લે. આવી આવન જાવન ચાલ્યા કરતી હોય. પણ આપણે દાદાના મહાત્માઓ જ્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં જોવાનું થાય ને, અને જેવું સિમંદર સ્વામીની સભામાં જાય તો સિમંદર સ્વામી આમ દૂરથી દર્શન થાય ને, દર્શન થતા જ એને આમ અહો 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 થાય. એને થાય ઓહો હો સિમંદર સ્વામી. એટલે એને અંદર એટલો બધો આનંદ ને ઉલ્લાસ આવે, ખાલી એક દર્શન થાય કે એમને એક શબ્દ કાને પડે એટલો બધો ઉલ્લાસ આવે કે બાકીના જે કર્મો હોય ને ત્યાં ખરી પડે. સમજાય? એ ઉલ્લાસમાં આનંદમાં બાકીના કર્મો ખરી પડે. એટલે એને બહુ મહેનત કરવાની રહે નહીં ત્યાં જઈને. અહીંયા આજ્ઞામાં રહીને પુરુષાર્થ કરીને ત્યાં ગયો હોય તો ત્યાં જઈને બહુ મહેનત ના હોય. એટલે શાસ્ત્રીય પરિભાષામાં શું કે સપક શ્રેણી ચડી જાય. મને ખબર નથી, સપક શ્રેણી તો મેં સાંભળ્યું છે, એટલે બહુ આગળ પૂછતા નહીં, એ તો પછી મારે કેવું પડે, મને નથી આવડતું. એટલે આમ સ્પીડમાં ઉપર ચડી જાય અને બધા કર્મો જે કર્મો ખપતા આમ નોર્મલ જેમ કે 50 વર્ષ લાગતા હોય તો ત્યાં એમની હાજરીમાં એ 2-5 સેકન્ડમાં બધા ખરી પડે. એવો ઉલ્લાસ ને આનંદ થાય. એટલે કે સપક શ્રેણી ચડીને ત્યાં કેવું જ્ઞાન થઈ જાય અને પછી સિમંદર સ્વામી ભગવાન જેવો થઈ જાય. એટલે આપણે અહીંયા જે બોલીએ છીએ ને કે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, એ રૂપ ત્યાં જઈને ખુલ્લું થવાનું. અત્યારે બોલીએ છીએ, બીજ નાખીએ છીએ, ત્યાં જઈને ખુલ્લું થવાનું. હું ઋષભદેવ ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. તો કે આપણે ખરેખર એવા છીએ જ, આપણે છીએ, પણ આ પેલું ભાષ્યમાન પરિણામને લઈને લાગતું નથી કે હું છું. તો હવે પછી ત્યાં જઈને થઈ જાય. ચાલો પૂરું કરીશું ત્યારે ઉભા મોટે ભાઈ બોલ શું કહે? એક પેરેગ્રાફ રહી ગયો, હવે ટાઈમ થઈ ગયો, પણ હવે જવા દો ને. એ પાછળથી ઉમેર્યો છે એટલે એનામાં નથી. ફરજને સહજ મળેલી પ્રાપ્ત ફરજને નિષ્ઠાથી ભજવે માનવ, નિષ્ઠાથી ભજવે માનવ. સતયુગ સ્વામી આવીને ભેટે, સતયુગ સામો આવીને ભેટે. અર્ચે થયો અનુભવ, કરજે સયોગી અનુભવ. તારી અંદર છે પરમાત્મા, તારી અંદર છે પરમાત્મા. શક્તિ માંગીશ તે મળવાની, જે શક્તિ માંગીશ તે મળવાની. તારી અંદર છે પરમાત્મા, તારી અંદર છે પરમાત્મા. શક્તિ માંગીશ તે મળવાની, તે શક્તિ માંગીશ તે મળવાની. હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની, હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કેટલું લાંબુ તમારું પદ?
પદાંગીમાંનું છે 51 નંબર. કેટલું લાંબુ છે? 10 મિનિટ કે 15 મિનિટ? પદને અનુસંધાનમાં જ છે. અરે હું પૂછું 10 મિનિટ કે 15 મિનિટ એવું પૂછું. એટલે 10 મિનિટમાં થઈ જાય. થઈ જાય ને? ઓવર ટાઈમ કરશો થોડો કે પૂરું કરવું છે? કયો નંબર? 51 સૌ સંતોના તરતા ટપુ. 51. ચાલો ચાલુ કરો ત્યારે. એ તો વચ્ચે વચ્ચે ઉડાડી જશે. વચ્ચે વચ્ચે સ્કીપ કરજો લાઈન. એ તો કાલથી નંબર નહીં લાગ્યો પછી. હા 51. પદ નંબર 51. સંતોના તરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો. સંતોના તરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો. જપ તપિયા તે આસન સિદ્ધ યોગ ભૂમિને પ્રણામ હજો. સતપૌરુષી સતિયા શુદ્ધ બળ જગ દુખિયાનો ઉદ્ધાર કરો. આ દુનિયાનું કલ્યાણ કરો. સૌ સંતોના તરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો. સ્વપરિણતિને સંસારી વેશ આજ્ઞારમું આશ્ચર્યકર વ્રતો. સ્વપરિણતિને સંસારી વેશ જ્ઞાની પુરુષના સિદ્ધ વચન ફળ સતયુગી નિર્માણ કરો. જ્ઞાની પુરુષના સિદ્ધ વચન ફળ સતયુગી નિર્માણ કરો. સગુણ પરમાત્મા દેહ સહિત. સગુણ પરમાત્મા દેહ સહિત નિર્દેહી સર્વજ્ઞ નિરગ્રંથિ. નિર્દેહી સર્વજ્ઞ નિર્ગ્રંથ. હે 24 તીર્થં કરનાર હૃદય અમ સમ્યક દર્શન સંસ્કારો. હે 24 તીર્થં કરનાર હૃદય અમ સમ્યક દર્શન સંસ્કારો. તમે જે રસ્તા પર વિચર્યા છો. તમે જે રસ્તા પર વિચર્યા છો. મૂળ માર્ગને સલામી હજો. મૂળ માર્ગને સલામી હજો. તુમ બોધી આજ્ઞા રત્ન વચન સંજીવની જળ જ્યોતિ જીઓ. તુમ બુદ્ધિ સંજીવની જળ જ્યોતિ જીઓ. અકર્મ ઉત્પાદક લબ્ધિકરણ. ઉત્પાદક લબ્ધિકરણ. નિરબંધ નિકાલો સંગ પ્રસંગ. નિર્બંધ
કાલો સંગ પ્રસંગ अलौकिक है विज्ञान श्रवण ब्रह्मांड प्रकाशो दैवी स्वरूप अलौकिक है विज्ञान श्रवण ब्रह्मांड प्रकाशो देवी स्वरूप सौ संतोना करता तपबળ આ દુનિયાનું કલ્યાણ કરો સૌ સંતોના કરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો દસ દિશામાં વિચરણ તુમરા દસ દિશામાં વિચરણ તુમરા પણ આંખોથી કેમ દૂર રહો પણ આંખોથી કેમ દૂર રહો હે મોક્ષ સુધીના સથવારા વિખૂટામૃત સંગમ અશ્રુઓ હે મોક્ષ સુધીના સત્યવારા વિકૃતામૃત સંગમ અશ્રુવો સૌ સંતોના કરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો સૌ સંતોના તરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો અવિસ્મરણીય મૂળાદિ પુરુષ અવિસ્મરણીય મૂળ આદિ સ્વરૂપ નિરપેક્ષ કરુણાધાર સ્વરૂપ નિરપેક્ષ કરુણાધાર પ્રરૂપ સ્વપર પર્યાયો જોઈ જાણી આગે પીછે હરી ચલો સ્વપર પર્યાયો જોઈ જાણી અબ આગે પીછે હરી ચલો તુમ પતિત પાવન આત્મરા તુમ પતિત પાવન આત્મરા રાધે કૃષ્ણ શિવ આસ્વાત્મના રાધે કિશન શિવ સ્વાત્મના મન નિર્મળ કર હે ગંગા જળ તન પૂર્ણ બનારસ કાશી કરો મન નિર્મળ કર હે ગંગા જળ તન પૂર્ણ બનારસ કાશી કરો સપ્તરસીમાં અચળ ધ્રુવ પદ સપ્તર્ષિમાં અચળ ધ્રુવ પદ અરુંધતી આદ્યા શક્તિ જરો અરુંધતી આદ્યા શક્તિ જરો શ્રુત ધારાના સન્મુખ સલિલ જાગૃત સમણે સંચાર કરો શ્રુત ધારાના સમ્મુખ સલિલ જાગૃત સમણે સંચાર કરો બહુ સંતોના તરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો સૌ સંતોના તરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો હું પૂતગલમાં આરોપ્યો તો હું ભૂતગલમાં આરોપ્યો તો જ્યાં મારા પણની ભૂલ પ્રથમ જ્યાં મારા પણની ભૂલ પ્રથમ જળ ભાવ સમીપતા મૃગ જળમાં ભ્રાંતિમાં પ્રજ્ઞા પ્રગટાવો જળ ભાવ સમીપતા મૃગ જળમાં ભ્રાંતિમાં પ્રજ્ઞા પ્રગટાવો ભવ ભટ
ભટકામણનો શુદ્ધ ઉકેલ ભવભટકામણનો શુદ્ધ ઉકેલ શ્રી કેવળ જ્ઞાન જ વ્યક્ત કરો શ્રી કેવળ જ્ઞાન જ વ્યક્ત કરો કેવળ આત્મા ચરમ શરીર શાયક સમકિત પરણામી દ્રવો કેવળ આત્મ સચરમ શરીર સાયક સમકીત પરિણામી દ્રવો સહુ સંતોના તરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો સૌ સંતોના તરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો હે કેવળ આત્મા પરમાત્મા હે કેવળ આત્મા પરમાત્મા હે કેવળ આત્મા પરમાત્મા હે કેવળ આત્મા પરમાત્મા ત્રિકાળાતીત વિશુદ્ધાત્મા ત્રિકાળાતીત વિશુદ્ધાત્મા સ્વામી સિમંદર નિશ્રામા મુજ છેલ્લા શ્વાસે દેહ ઢળો સ્વામી સિમંદર વિશ્રામા મુજ છેલ્લા શ્વાસે દેહ કરો સંતોના તરતા તપબળ દુનિયાનું કલ્યાણ કરો સહુ સંતોના તરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો ગુપ્તા ક્ષેત્રજ્ઞ પુરાવામાં ગુપ્તા ક્ષેત્રજ્ઞ પુરાવામાં ગુપ્તા ક્ષેત્રજ્ઞ પુરાવામાં ગુપ્તા ક્ષેત્રજ્ઞ પુરાવામાં કરતા ગતિ શક્તિ વ્યવસ્થિત કરતા ગતિ શક્તિ વ્યવસ્થિત અંતિમ નિર્ણય છે સ્વયં અંતિમ નિર્ણય નિશ્ચય છે સ્વયં શીલા ઉપર ધરણ હજો સૌ સંતોના તરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો સૌ સંતોના તરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો તુમ પતિત પાવન આત્મરામ પતિત પાવન આત્મરામ રાધે કિશન શિવ સ્વાત્મના રાધે કિશન શિવ સ્વાત્મના મન નિર્મળ કર હે ગંગા જળ તન પૂર્ણ બનારસ કાશી કરો મન નિર્મળ કર હે ગંગાજળ તન પૂર્ણ બનારસ કાશી કરો સૌ સંતોના તરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો સૌ સંતોના કરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ચાલો નારાયણ નારાયણ. બધા છૂટા, હવે છૂટા બધા. પણ છૂટા એટલે અહીંથી છૂટા, પણ હવે આપણે શુદ્ધાત્મામાં રહેવાનું, પાછું શુદ્ધાત્મા જોતા જોતા રૂમ પર જવાનું, અને રાતે શુદ્ધાત્માનું ધ્યાન કરી એટલે દાદાનો ચહેરો યાદ કરીને શુદ્ધાત્મા બોલતા બોલતા સુઈ જવાનું. બધું ખાસ કરજો પાછળ. અને કાલે સવારે વરસાદ હોય કે ના હોય 6:05 આવી જજો. ચાલો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ.